નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે 10મા ધોરણની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, દ્વિઘાત સમીકરણ. તો આ દ્વિઘાત સમીકરણ જે ચેપ્ટર છે એ તમારા બોર્ડના એક્ઝામમાં 6 માર્ક્સનું રહેશે. જેમાં એક પ્રશ્ન 1 માર્ક્સનો, એક પ્રશ્ન 2 માર્ક્સનો અને બીજો એક પ્રશ્ન 3 માર્ક્સનો. એમ ટોટલ આ ચેપ્ટરનું વેઇટેજ એ 6 માર્ક્સનું રહેશે. દ્વિઘાત સમીકરણ છે જરા એના ઇતિહાસની અંદર ઉપયોગ કરીએ તેમાં સૌપ્રથમ પહેલા બેબીલોન વાસીઓ જે હતા એમણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપેલો. કેવી રીતે? તો કે જો તમે કોઈ પણ બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર જો આપેલા હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી એ લોકો જાણતા હતા. જે આ પ્રશ્ન x2 px q 0 પ્રકારના દ્વિઘાત સમીકરણને કઈ સમકક્ષ છે. એના પછી આવે છે ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડ. તો તેમણે લંબાઈ શોધવાની જે ભૌમિતિક રીત જે છે એ વિકસાવેલી હતી. હવે તમે કહેશો કે સાહેબ આવીને ક્યાંના યુક્લિડ, બેબીલોન વાસીઓ, તો આપણું ભારત. તો દ્વિઘાત સમીકરણના ઉકેલની અંદર આપણા ભારતના ગણિતશાસ્ત્રીનો પણ શ્રેય એટલો જ છે. જેમાં આવે છે બ્રહ્મગુપ્ત, જેમણે ઈસવીસન 598-665 આ બ્રહ્મગુપ્તે x2 bx c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સૂત્ર આપેલું છે. અને જેના મદદથી આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે છે એ પણ આપણે મેળવશું. એના પછી આવે છે શ્રીધર આચાર્ય, જેમણે પૂર્ણવર્ગની રીત વિકસાવેલી હતી. પૂર્ણવર્ગની રીત શું? તો કે જેમ જેમ આપણે આગળ ચેપ્ટર ભણશું તેમ આપણે અવ્યવીકરણની રીત, પૂર્ણવર્ગની રીતની મદદથી આપણે દ્વિઘાત સમીકરણ જે છે એમના સોલ્યુશન મેળવશું. એના પછી આવે છે અબ્રાહમ બાર વિયાહાનાસી, છે ને નામ છે બાકી અબ્રાહમ બાર વિયાહાનાસી, જેમણે યુરોપમાં ઈસવીસન 1145 માં તેમણે લખેલું પુસ્તક લાઇબર એમ્બેડોરમમાં અલગ અલગ દ્વિઘાત સમીકરણના જે પૂર્ણ ઉકેલ જે છે એ આપેલા છે. ભારતના એવા બીજા બધા વૈજ્ઞાનિકો એવા. હવે આવે છે અરબના એક ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી, જેમણે વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણ છે એનો અભ્યાસ કર્યો છે. તમે વિચારતા હશો સાહેબ તમે ભણાવો છો ગણિત અને લઈને બેસી ગયા ઇતિહાસ. તો મિત્રો આ બધા જે પ્રશ્ન જે છે આ તમારો જે 1 માર્કનો પ્રશ્ન જે છે એમના માટે ખૂબ જ મહત્વના છે, જે તમને આના મદદથી મળી શકશે. હવે આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ. તો તમે આગળ કદાચ અભ્યાસ કર્યો હશે કે કોઈ પણ એક દ્વિઘાત બહુપદી ax2 bx c જે આપેલી છે, તો જેની અંદર a, b અને c આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી છે? તો કે વાસ્તવિક સંખ્યા. અને જ્યાં a જે છે is not is equal to 0. સુદામા કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો a જો તમારો અહીંયા 0 થઈ ગયો તો x નો સ્ક્વેર વાળું જે આખું પદ શું થઈ જશે? 0. તો તમને બહુપદી કઈ મળશે? માત્ર bx c. અને જો માત્ર બહુપદી bx c તો એક ઘાત વાળી બહુપદી, અને એક ઘાત વાળી બહુપદી છે તો એ કેવી થશે? સુરેખ બહુપદી. જ્યારે આપેલ બહુપદી જે છે ax2 bx c જેને દ્વિઘાત બહુપદી તરીકે આપણે ઓળખતા હતા. કન્ફ્યુઝ થાવ છો થોડા કે સાહેબ તમે ભણાવો છો દ્વિઘાત સમીકરણ અને લઈ ગયા દ્વિઘાત બહુપદીની અંદર? એવું કંઈ જ નથી. જો તમને જે દ્વિઘાત બહુપદી આપેલી છે ax2 bx c, જો આ દ્વિઘાત બહુપદીનું મૂલ્ય જો શૂન્ય લઈ લેવામાં આવે તો આ બની ગયું તમારું દ્વિઘાત સમીકરણ. ક્લિયર થઈ ગયા છે બધા કે ભાઈ દ્વિઘાત બહુપદીનું મૂલ્ય જો શૂન્ય હોય તો તે શું થશે? દ્વિઘાત સમીકરણ. જેમની અંદર પણ કન્ડિશન તો જેમ દ્વિઘાત બહુપદીની અંદર હતી એ જ a b અને c એ બધી વાસ્તવિક સંખ્યાઓ હશે અને a જે છે એની કિંમત 0 હશે નહીં. અને જેમને p of x is equal to 0. શું કામ? તો કે આપેલ જે દ્વિઘાત સમીકરણ જે છે તે કયા ચલની અંદર આવેલું છે? તો કે x ચલની અંદર આવેલું છે. આ વસ્તુ થઈ તમારું દ્વિઘાત સમીકરણ. હવે જોઈએ દ્વિઘાત સમીકરણ જે છે તો એનું પણ એક વ્યાપક સ્વરૂપ છે. અને જે કયું છે તો કે ax2 bx c 0. આ જે સમીકરણ જે છે એ સમીકરણ
દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો તમને દાખલા જે છે તે અમુક કેવા પૂછાશે તો કે જે કોઈ પણ રકમ આપેલી હશે તો આપેલ રકમ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરો. તો કેવી રીતના કરશું આપણે તો કે જો x 2 નો સ્ક્વેર 1 2x 3 આપેલ જે રકમ જે છે એ દ્વિઘાત સમીકરણનું પાલન કરે છે. દ્વિઘાત સમીકરણનું પાલન કરે છે એટલે કેવી રીતના તો કે એ ખરેખર એનું જે વ્યાપક સ્વરૂપ ax2 bx c 0 આધારિત મળે છે. જો મળે તો આપણે લખવાનું કે આપેલ જે છે એ દ્વિઘાત સમીકરણનું પાલન કરે છે અને કદાચ ન કરે તો લખી દેવાનું નથી કરતું. ચાલો જોઈએ હવે ફરી પાછું આ જે બરાબર આ સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ જોજો. પહેલા હું અહીંયા લઈશ ડાબી બાજુ બરાબર શું થશે તો કે x 2 એનો સ્ક્વેર 1. હવે આનો આપણે સાદું આપીએ. સાદું કેવું આપશું આપણે એક વસ્તુ જાણીએ છીએ શું તો કે a b હોલ કૌંસનું સ્ક્વેર હોય તો આનો આન્સર તમે શું લખી શકશો a સ્ક્વેર 2ab અને b સ્ક્વેર. તો એને આધારિત આનું સાદું આપીએ તો શું થશે પહેલા x નો સ્ક્વેર માઈનસ 2 x 2 એટલે અહીંયા આવશે 4x અને પ્લસ 2 નો વર્ગ 4 અને પ્લસ 1. શું થયું અહીંયા તો કે x નો સ્ક્વેર માઈનસ 4x અને પ્લસ 5 આ થયું તમારું ડાબી બાજુનું સાદું. હવે જમણી બાજુનું સાદું તો ઓલરેડી આપેલું છે 2x 3 માટે આપણે શું લખશું તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ તમે જે મેળવ્યું છે એ લખીએ x2 4x 5 જમણી બાજુ શું આપેલું છે તો કે 2x 3. હવે શું કરશું તો આપણે પહેલા જાણ્યું છે ને કે જે બહુપદી જે છે દ્વિઘાત એનું મૂલ્ય કેટલું લેવામાં આવે 0. તો બધા જ પદને કોઈ એક બાજુ લઈ જઈએ કે ડાબી બાજુના પદ બધા જમણી બાજુ લઈ જઈએ અથવા તો જમણી બાજુના બધા જ પદ ક્યાં લઈ જઈશું આપણે ડાબી બાજુએ. તો જો હવે x2 4x 5 જમણી બાજુના બધા જ પદો આ બાજુ લઈ આવું છું બરાબર ને 2x અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે તો માઈનસ અહીંયા થશે -2x -3x આ બાજુ આવશે તો +3x એટલે આ થયા +3x અહીંયા શું મળશે હવે માત્ર 0. હવે સાદું આપીએ -4x -2x પેલા x2 વાળા પદ જોઈ લેવાનું કારણ કે દ્વિઘાત બહુપદીનું જે વ્યાપક સ્વરૂપની અંદર પહેલું પદ કયું હશે x2 વાળી ઘાત પછી x ની 1 ઘાત અને પછી x ની 0 ઘાત. આપણે જાણીએ છીએ કે x ની 0 ઘાત બરાબર શું થશે 1 એટલે c નો ગુણાકાર 1 સાથે એટલે શું થશે તો c. તો સૌથી મોટી ઘાત આમાં કઈ છે તો x ની 2 ઘાત એને આપણે પહેલા લખશું x નો સ્ક્વેર -4x -2x માઈનસ માઈનસ પ્લસ 4 ને 2 6 એટલે અહીંયા થશે 6x મોટા પદની નિશાની કઈ છે માઈનસ +3 +5 કેટલા થશે +8 0. હવે જોજો તમે આ જે સમીકરણ મળે છે એને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો જો કે અહીંયા પહેલું પદ x નો સ્ક્વેર બીજું પદ dx b ની જગ્યાએ કેટલા છે તો કે -6 અને c ની જગ્યાએ કેટલા મળી ગયા 8. દ્વિઘાત સમીકરણ બની ગયું કે નહીં તો આપેલ જે છે એ શું થશે દ્વિઘાત સમીકરણ તમને મળે છે. લાગે છે જરા અઘરું આમ પણ આ દુનિયામાં કંઈ જ અઘરું છે નહીં માણસ સિવાય. ક્લિયર છો બધા? પહેલા આપણે એક ઉદાહરણ જોયું કે જે દ્વિઘાત સમીકરણ હતું. હવે આપણે એક જોશું કે જે દ્વિઘાત સમીકરણ નથી. જોઈએ રકમ છે x કૌંસમાં x + 1 + 8 બરાબર x + 2 અને x - 2. સાદું આપણે કઈ આમાં હું ડાબા અને જમા નથી કરતો ડાયરેક્ટ આવી રીતે આપણે સાદું આપીએ. કેવી રીતના તો કે પહેલા x નો ગુણાકાર આ બ્રેકેટ સાથે કરું તો x નો ગુણાકાર x સાથે અને ફરી પાછો x નો ગુણાકાર x સાથે તો x * x એટલે અહીંયા થશે x નો વર્ગ વત્તા x * 1 એટલે અહીંયા થશે x અને વત્તા 8 બરાબર x + 2 અને x - 2
કઈ યાદ આવે છે આવતું થશે શું તો કે a² - b² બરાબર શું લખી શકો તમે a - b અને a + b જો આ મળી ગયું ને a + b અને a - b એની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 2 છે તો આપેલ જે સૂત્ર છે એનો રિવર્સ યુઝ કરીએ તો શું થશે પેલા x નો વર્ગ માઈનસ b કેટલા છે તો કે 2 એનો વર્ગ ફરી પાછું હવે જો x નો વર્ગ પ્લસ x પ્લસ 8 એનો રહેવા દો x નો વર્ગ એઝ ઇટ ઇઝ અને 2 નો વર્ગ કેટલા મળશે 4 ફરી પાછું શું કરવાનું હવે બંનેને કોઈ એક બાજુ લઈ જવાના ડાબી બાજુને જમણી બાજુ અથવા તો જમણી બાજુને ડાબી બાજુ હવે જો x² આ બધું આવશે x² + x + 8 x² આ બધું આવશે પ્લસ છે કેવા થશે -x² -4 બરાબર ને આ સાઈડ આવશે એટલે કેવા થઈ જશે +4 0 હવે જો x² અને પ્લસ છે જેના x² માઈનસ છે તો બંને કેન્સલ થઈ ગયા શું વધ્યું અહીંયા x + 8 + 4 12 0 હવે જો આપેલ જે છે x + 12 = 0 અને આપણી પાસે વ્યાપક સ્વરૂપ છે કયું તો કે ax² પ્લસ bx પ્લસ c = 0 જે આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે અને અહીંયા તમને મળે છે શું x + 12 x² વાળું પદ ક્યાં તો કે x² વાળું પદ આની અંદર આપેલું છે નહીં માટે આપેલ જે છે એ દ્વિઘાત સમીકરણ છે નહીં તો લખશું કેવી રીતે x + 12 = 0 જે x² + bx + c = 0 નું સમાધાન કરતું નથી માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આ વસ્તુ થઈ આપણે દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ નથી એની સમજણ હવે જોઈએ દ્વિઘાત સમીકરણ જે છે આપણા એક વ્યવહારુ જીવનમાં પણ કંઈક એવી જ બનશે હોય જોઈએ એકાદો એક્ઝામ્પલ એવી રીતના માની લો કે જ્હોન અને જીવતી પાસે કુલ 45 લખોટીઓ છે કોની પાસે જ્હોન અને જીવતી પાસે ટોટલ 45 લખોટીઓ છે રકમ વ્યવસ્થિત સમજો કેવી રીતના આમાં તમને એમ નથી કીધું કે ભાઈ જ્હોન પાસે 20 લખોટીઓ છે અને જીવતી પાસે 25 લખોટીઓ છે બંનેનો ટોટલ કીધું છે કે ભાઈ જ્હોન અને જીવતી બંને પાસે 45 લખોટીઓ ટોટલ છે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે मतलब કે જ્હોન પાસે જેટલી હશે એમાંથી પણ 5 લખોટી ખોવાઈ ગઈ અને જીવતી પાસે જેટલી હશે એમાંથી પણ 5 લખોટી ખોવાઈ અને હવે તેમની પાસે બાકી રહેતી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે તમને જે લખોટીઓ એની પાસે છે એનો ગુણાકાર કીધો કેટલો છે 124 તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી તો સૌપ્રથમ પહેલા આપણે આ દાખલાની અંદર કેટલી લખોટીઓ હતી એ નથી મેળવવાનું માત્ર પહેલા એનું આપણે દ્વિઘાત સમીકરણ મેળવીશું તો શું કરશું તો કે સૌપ્રથમ પહેલા અહીં ધારો કે જ્હોન છે એ જ્હોન પાસે x લખોટી છે ચાલો આને પહેલા ધારી લઈએ શું તો કે જ્હોન પાસે લખોટીઓ કેટલી છે x તો જીવતી પાસે કેટલી હશે તો કે 45 લખોટીઓ ટોટલ હશે એમાં x લખોટીઓ જ્હોન પાસે હશે તો જીવતી પાસે કેટલી તો કે 45 માંથી x બાદ કરો અને જેટલી લખોટીઓ મળશે એટલી લખોટીઓ જીવતી પાસે હશે તો શું થશે માટે જીવતી પાસે x - 45 નહીં ખાસ ધ્યાન રાખજો જો આવી રીતના થઈ જશે તો તમારો દાખલો આખો ખોટો પડશે શું કામ તો કે x લખોટી તો જ્હોન પાસે છે ટોટલ લખોટીઓ કેટલી છે 45 તો સમીકરણ કેવી રીતના થશે તો કે ટોટલ લખોટીઓ 45 એમાંથી x લખોટી કેટલી પાસે છે જ્હોન પાસે તો જેટલી લખોટીઓ વધે છે એટલી જીવતી પાસે હશે માટે જીવતી પાસે 45 - x લખોટી છે હવે શું કીધું કે ભાઈ જ્હોન પાસે જેટલી લખોટીઓ છે જીવતી પાસે જેટલી લખોટીઓ છે એ બંનેમાંથી કેટલી તો કે 5-5 લખોટી કોઈ કાઢે છે તો શું થશે માટે
હતી કેટલી તો કે x કોઈ કેટલી નથી 5 તો x 5 લખોટી વધે એવી જ રીતના જીવતી પાસે તો જીવતી પાસે કેટલી છે તો કે 45 જીવતી 5 લખોટી કોઈ બે સાથે હવે એની પાસે કેટલી વધશે કેટલી હતી એની પાસે તો 45 x એમાંથી એને 5 લખોટી કોઈ નહીં તો શું થશે 45 માંથી 5 જશે એટલે કેટલા 40 અને માઈનસ x આટલી લખોટી જીવતી પાસે રહેશે જોન પાસે લખોટી કેટલી x 5 જીવતી પાસે લખોટી કેટલી 40 x હવે તમને કીધું છે આગળ શું કીધું તો કે બંને પાસે રહેલી જે લખોટીઓ છે એ સંખ્યાનો ગુણાકાર કેટલો છે 124 તો બંને જે છે એનો ગુણાકાર કરીશું આપણે અને એ કેટલું થવો જોઈએ 124 થાય છે એમાં મને રકમ જ કીધું છે તો જો હવે એની મદદથી તો કે x 5 અને 40 x બંનેનો ગુણાકાર કેટલો થયો 124 હવે એનો આપણે સાદું આપીએ તો શું કરશું x ને પહેલા 40 વડે ગુણીશું ફરી પાછા x ને x સાથે ગુણીશું ચલો x ગુણ્યા 40 એટલે અહીંયા થશે 40x x ગુણ્યા -x એટલે અહીંયા થશે -x નો સ્ક્વેર -5 ગુણ્યા 40 હવે આનો ગુણાકાર ની શું થશે -5 એને ગુણ્યા +40 તો માઈનસ પ્લસ માઈનસ 4 25 મતલબ કે 200 માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા x એટલે થશે 5x એના બરાબર 124 હજી સાદું કોપી આપણે અહીંયા -x છે શું કામ તો કે આપણે જાણીએ છીએ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ મોટી ઘાત વાળું એટલે અહીંયા આવશે -x નો સ્ક્વેર +40 +5 ઇઝ ઇક્વલ ટુ થશે અહીંયા +45x અને -200 હવે જો આ બાજુ +124 છે બરાબર આ બાજુ લઈ લો એટલે શું થશે -124 ઇઝ ઇક્વલ ટુ 0 ક્લિયર હવે જો પદ જે છે એમાં શું કરવાનું -x² +45x અને -200 -124 સાદું કોપી હશે તો અહીંયા થશે -x² +45x અને માઈનસ પ્લસ 200 અને 124 એટલે અહીંયા થશે 324 મોટા પદની નિશાની માઈનસ એના બરાબર 0 હજી જો પ્રથમ પદ જે છે એનો સહગુણક કેવો છે અહીંયા ઋણ છે તો એને આપણે જરા માઈનસ નિશાની વડે ગુણી નાખીએ તો શું થશે અહીંયા માઈનસ વડે ગુણાશે એટલે x નો સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ પ્લસ ગુણ્યા માઈનસ એટલે -45x માઈનસ માઈનસ પ્લસ 324 બરાબર 0 જે આપણો જે દાખલો જે છે એનું સમીકરણ જે છે દ્વિઘાત એ કેવું મળશે x² - 45x 324 બરાબર 0 આ વસ્તુ આપણે જે કરવાની હતી મતલબ કે મેળવવાની હતી કે જો અને જીતી પાસે કુલ કેટલી લખોટીઓ હશે તો એનું દ્વિઘાત સમીકરણ તમને મળ્યું હવે જો કદાચ તમને કે કેટલી લખોટીઓ હશે જોન પાસે અને જીવતી પાસે તો આ સમીકરણ તમને ઉકેલશો એટલે તમને આ સંખ્યાનો ઉકેલ જે છે એ મળશે આ વસ્તુ થઈ આપણે આજ માટે હવે પછીનો જે વિડિયોની અંદર આપણે જોશું સ્વાધ્યાય 4.1